તો હાય મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં। મને ખબર છે મિત્રો કે ઘણા દિવસથી આપણે વ્લોગ બનાવતા નહોતા અને આપણા વ્લોગ ઘણા દિવસથી આવતા પણ નહોતા। તો મિત્રો હવેથી આપણા વ્લોગનું ફરીથી કામ ચાલુ કર્યું છે, તો કન્ટિન્યુ વ્લોગ આવશે। તો મિત્રો ચેનલને નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો આપણે જતા હતા મહાદેવજીના મંદિરે દર્શન કરવા માટે, તો મને થયું કે લાવો આપણે વ્લોગ બનાવી દઈએ। તો આજનો વ્લોગ કેવા કરે થવાનો છે, તો બને રહેજો વિડીયોમાં। ચાલો મિત્રો મળીએ હવે સીધા મંદિરે। તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ જારેશ્વર મહાદેવ મંદિર। તો એ અંદર જઈશું, દર્શન કરીશું આપણે। તો ફાઇનલી મિત્રો મંદિરની અંદર તો આવી ગયા છીએ, પણ મિત્રો કે અમે નસીબવાળા છીએ કે મહાદેવજીની અત્યારે આરતી થઈ રહી છે। તો અમે થોડી બેઠા છીએ, તો આરતી પતે એટલે આપણે આગળ જઈએ, બરાબર? અને તમને મંદિર બધું બતાવું, દર્શન પણ કરાવડાવું, તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો। પતી જઈશે, હવે આપણે જવું આરતી લઈ લઈએ પેલા મહાદેવજીની। મહાદેવ હવે મંદિરની અંદર જઈશું, દર્શન કરાવીશું તમને। આ પણ બહુ મસ્ત ચિત્ર, બહુ મસ્ત છે મહાદેવજીનું, એટલે કે ફોટો। અને આ છે મિત્રો પંચભૂત સ્થલમ, જે તમે આમાં જોઈને પણ કરી શકો છો। અને આ છે મિત્રો અમીકુંડ, જે પહેલાના જમાનામાં હતા એ। તો અત્યારે તો બહુ અવર જવર નહીં એટલે આવું થઈ ગયું છે, પણ તમે જોઈ શકો છો કે આ રીતનો કંઈક કુંડ હતા પહેલાં। તો આપણે પહેલાં તોકન હતા મિત્રો, ત્યાંથી તમને બતાવ્યું હતું, પણ અહીંથી એક નજારો થોડો સારો દેખાય છે આ કુંડનો, એટલે અહીંથી તમને બતાવી દઉં। બાકી મિત્રો મંદિર તમે જોઈ શકો છો, બહુ મોટું મંદિર છે। અને મિત્રો શ્રાવણ મહિનાનો સોમવાર હોય અને તમે એકન દર્શન કરવા ના આવો તો મારું તો કહેવું કે આવવું જ જોઈએ, કારણ કે મહાદેવજીના દર્શન કરો તમે તો બહુ જ સારું। અને તમે અહીંયા કોઈક માગો તો એ પણ તમને મળી જાય છે। તો આપણે તો કરી દઈએ દર્શન। આઈ હોપ કે વિડીયોના માધ્યમથી તમે પણ દર્શન કરી લેજો। અને જો ટાઈમ મળે અને કોઈ હજુથી જો વિસનગરના આજુબાજુના કોઈ રહેવાસી હોય તો જારેશ્વર મહાદેવ કહેવાય છે। અને જારેશ્વર મહાદેવનું મંદિર ખેતરોના વચ્ચે આવેલું મંદિર છે મિત્રો।
તો ગમે તેને ખબર જ હશે બધાને, તો દર્શન કરવા અચૂકથી આવજો. ખૂબ જ બહુ જ મસ્ત મંદિર છે. એટલે હવે ચલો મિત્રો આપણે બહારની તરફ જઈએ હવે, કારણ કે મોસમ તમે જોઈ શકો છો કેવું થઈ ગયું છે. કારણ કે હમણાં જ વરસાદ આવે એવું થઈ ગયું છે. તો આપણે બહારની તરફ જઈએ હવે, ચાલો. મિત્રો ઘેર આવી ગયા આપણે, બાઇક બંધ કરીએ. મિત્રો આપણે ઘરે આવી ગયા હતા અને મિત્રો મહાદેવજીના દર્શન પણ બહુ જ સરસ રીતે થઈ ગયા હતા આપણે. અને આઈ હોપ મિત્રો કે તમને આ વ્લોગમાં બહુ જ મજા આવી છે. જો મિત્રો મજા આવી હોય તો વિડીયોને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને બને તો શેર કરજો. તો આટલા વિડીયોમાં આટલું જ મિત્રો. હવે મળીએ નવા વ્લોગમાં. તો સૌની જય માતાજી.